હાલો ને બાપા. હતી કોણ પણ ઈ હતી કોણ? હા, જે ધડબડાતી કરતી હતી ઈ મારી મને તો જરાય પોસાય એમ નહોતી. ઈ મારી બેનપણી હતી, પણ ઈ થોડીક એવી માથા ભારે જ છે. હાલો. માથા ભારે હોય ને તો એના ઘરે મને ઓળખતી ના હતી, મારું મગજ કેટલું ખરાબ છે. જો મારું મગજ જાય ને તો એનો ચોટલો અને મારો આ ડાબો હાથ. એટલે તો તમને અહીંયાથી લઈ આવવા પડ્યા મારે આ બાજુ. હાલો ને બાપા. હા, આવી છોકરીઓ છે ને કોઈના ઘર માંડે ને તો રોજ એના ઘરમાં યુદ્ધ થાય, યુદ્ધ. એવી કોઈ વાત નથી. ઈ છે ને નીતિની સાચી માણસ છે. ઈ કોઈનું ખોટું સહન ન કરે. પછી સામે ગમે ઈ હોય ને તો ચાલુ પડી જ જાય. હવે છે ને એવા હારે તો છે ને બેનપણા જ ન રખાય. જો. એની હારે રહીએ ને તો આપણે બદનામ થાઈએ. ઈ એટલી કોઈ ખરાબ નથી. તમને ખબર છે મારા સંકટના સમયની સાથીદાર છે, સાચી મિત્ર છે મારી. એમ તો આપણે છે ને એવા સંકટ જ ઊભા ના કરવા જોઈએ કે આવા તોફાનીઓની આપણને જરૂર પડે. હા બાપા, મને ખબર છે. એટલે તો એને યાર ઓછું કરી નાખ્યું છે મેં. હા, એક તો આપણે માં ન હોય અને આ તાર સગપણની વાત ચાલે અને કાલે ઉઠીને કઈક તપાસ બપાસ કરે તો આવા એકાદને લીધે છે ને આપણી હંધી બાજી બગડી જાય હો. અરે બાપા, ઈ એવી નથી. અને એને આવી કોઈ વાતમાં રસે ન હોય. એનો તો એક જ નિયમ છે, ખોટું કોઈ કાળે સહન કરવાનું નહીં. પછી સામે ગમે ઈ હોય ને તો કહી દેવાનું. અને સાચું કહું ને, ઈ જ એની ખાસિયત છે. એમ હું શું ને ત્યાં લગન તો એનાથી છેટી જ રહેશે, આપણા ઘરે ન આવવી જોઈએ. અરે બાપા, ઈ આમે મારા બાપુથી બીવે છે, એટલે આપણા ઘરે આવતી નથી. એને જોતા તો લાગતું નથી કે ડરતી હોય કોઈનાથી. લાગતું નથી, પણ જેવી છે એવી દેખાતી નથી ને દેખાય એવી છે નહીં. હવે આપણે ઘરે જાય, મને તડકો લાગે છે. હા, તે મને લાગે છે તડકા. આવા બેનપણા ના રાખતા હોય તો કઈ થાય જ નહીં. પણ નહીં, હવે હાલને મૂંગી. હું આ છે આ મુદ્રો ખાજા કરે. આમ દિવસે ને દિવસે તું જામતી જાય છે હો. મને તો લાગે છે આ તારી બુદ્ધિ ઉપર આમ ચરબીના પડ જામી જતા છે. હા, બનેવી ચરબીના અને ચામડીના બંને ઉપર જામે છે હો. જો આશા, આ જેવી તારી બેન ગંભીર હતી ને એટલી જ તું આખા બોલી છો. એટલે જ તો તમે ફાવી ગયા. બાકી જે ટાણે તમારી બેનને જોવા આયા ને મને તો તે દી જ નહોતા ગમ્યા, સમજ્યા? પણ આ મારા બાપા. આ સારું છું કે તારા બાપાને પસંદ આવી ગયું. બાકી તો તારું હાલતું હોત ને તો હું તો કુંવારો જ રહી જાત. ઈ જ મોટો પ્રશ્ન છે હો બનેવીલાલ. તમને ખબર છે? હા, અત્યારે એટલે જ તો દીકરા દીકરીના સગપણ થતા નથી. હા, આખા ગામમાં હંધાય કુવારા રખડતા હોય તોય. અત્યારે છે ને આશા, આ આપણા બાપા શું કરશો તું? અત્યારે છે ને આપણા બાપા લગ્ન પાકા કરતા અને અત્યારે બધાને જાતે કરવું, એટલે આ બધા પ્રોબ્લેમ થાય. એટલે જ તો બનેવીલાલ, હા, આપણા ડાયા ડમરા છોકરા છે ને એ આવી બધી પરિસ્થિતિમાં પીસાતા હોય. એ તારી વાત સાચી. આમ પણ લગ્ન પહેલા તો તું થોડીક ડાય તો હતી હો, પણ આ લગ્ન પછી હું થોડીક દોઢ ડાય છો. અહીંયા તો એક જ નિયમ, ડાયા સામે ડાયા અને દોઢ ડાયા સામે દોઢ ડાયા. આ વધારે ડાપણ કરે ને તો એને ત્યાં જ બેહાડી દેવાનો. અને એટલે જ હું હકથી કહું છું કે આ મારી હાળી બહુ પાકી હો. અને તમે આ ભાદરવાના ચીબડા જેવા પાકે પાકા આડહુના પીર. આ બસ હો, બસ કરો હવે. આજ જો તારી બેન જીવતી હોત ને તો આમ કેવું મારું ઉપરાણું લેત. મારી બેન ક્યાંય નથી ગઈ, અહીંયા આપણી આસપાસ જ છે. આ પારુલ જો ને અસલ મારી બેન જેવી દેખાય. હા આશા, આ તારો તો ઉપકાર માનું ને એટલો ઓછો છે. કારણ કે આ મારી દીકરીને હગી માં કરતા પણ વિશેષ તે હાસવી છે. આજે તમે મારા નકુલને ન થાચ્યો. મારા નકુલને ભણવામાં મદદ કરી, ધંધામાં મદદ કરી. હવે છે ને આ બહુ લાગણીશીલ વાતો નહીં કરતા, મને તો રોવું આવી જાય. બસ હવે તો તમે જાઓ ખેતરે, મને થોડી વાર રડવા દ્યો. લે, હાલી ગાંડી રડવાનું ન હોય. સારું હાલ હવે હું જાઉં છું. આ રોવાનું બંધ કર. આવજો. આગા કશો
એ એ એ મેરા બાપ મારો બાપ આવ ઓ માં આ શું હતું એ અરે ગાડીમાં હોર્ન જેવું છે કે નહીં અને હું તો કહું છું કે તારી ગાડીમાં બ્રેક કઈ નથી હાય માં કેવી પસાડી મને અને ઉપરથી મને બેરી કેસ આંધળો તો આશ મહાભારત જોયું નથી લાગતું હા આંધળો કયા પછી જ યુદ્ધ થયું હતું તે તો દ્રૌપદી હતા ને એટલે ચૂપચાપ સહન કરી લીધું બાકી હું તો છે ને તને અહીં નહીં પછાડી દઉં તમને જોઈને લાગતું નથી કે તમે મને પછાડી શકો એટલે ઈ રહેવા દ્યો આ પોતાની જાતને ઊભા પણ નહોતા કરી કે તું હે ને મોઢું સંભાળીને બોલજો બાકી હું કઈ જેવી તેવી નથી કે આંબળી લઉં આટલા રૂડા રૂપાળા થઈને તમે મને ગાળો આપશો તારે સાંભળી લાગેસ કા જો તું હે ને એક કામ કર આ મને પછાડી છે ને તો મને પૈસા આપી દે હારવારના એ હેના પૈસા લાગ્યું એના હવે આ જરી ગમતું જોલાનું છે એટલું બધું વાગ્યું નથી કાઈ આ તું છે ને આમ નહીં ઊભો રે અરે ઊભો જ છું અહીંયા લે ઊભો રે હું આ પછી કે માથું ફોડું આટલા લીસા વાળ છે તમારા ને તમે તમારું માથું ફોડી નાખશો હે ભગવાન એ બુદ્ધિના બારદાન મારું નહીં તારું માથું ફોડવાની વાત કરું છું તો ખર્ચાના પૈસા તો આપશો ને હું કામ આપું હું તો હંધાઈને કહીશ કે તે એકલી જાણીને મારો ફાયદો ઉઠાવ્યો તો તે મારી હારે છેડતી કરી પછી જે થાય એ જોયું જાહે એ શાંતિ રાખ હા છે ને હું કઈ એવો છોકરો નથી હા લગન બાકી છે મારા ખોટું નામ ચિતરતી નહીં મારું ગમે એવું હાલે આ રૂપિયા અને છે ને દવા કરાવી લેજે અરે હવે હું છે અરે આ દવા કરાવી લેજે હો કરાઈ લે હો હાલ હવે છાનમાનો વેતો પડ આવી મોટી લગન કરવા વાળી તારી હારે લગન કરે કોણ આંધળો તેમાં ગજબ છે હો બાકી ગજબ છે કયા ઘરનો કડવો વેલો છે આખે આખો આ કયા ગુડા હે આ હાચું ખાલી વાતો કરે જબરી છે એક બે જોડી લુગડા લેવા જાવું છે ને એમાંય કેટલાય લાલી લબાચા કરશે મારે આ ગલકા વીણવાનો હાય માં ઓય પારુલ અમે હલી આઈને જલ્દી જો તો મારી હાલત કેવી થઈ ગઈ શું થયું એક બે જોડી લુગડા લેવા જાવા એમાં એડી વાળા ચપ્પલ પહેરવાની શું જરૂર હતી ટાટિયો મવડાઈ ગયો ને એ બુદ્ધિની બારદાન આ તારા જેવો કોક આંધળો હતો ને એ જો ને પસાડતો ગયો મને અરર માડી બિચારો કયા દવાખાનામાં છે ઈ ખબર જ હતી મને કે આવીશ કઈક વાત કરી પણ આમજો ખર્ચા પેટી એની પાસેથી પૈસા લઈ લીધા એલી તને એટલું કઈ લાગ્યું નથી તું આટલા પૈસા લઈ લીધા તે હા તે લાગ્યું ન હોય તો હું થઈ ગયું એની માં આવવાની હતી મારા ઘરે કામ કરવા એ ઈ તો છે ને કોઈ ખારા ઘરનો હોય એટલે નકર બીજો હોય તો દવાખાને ભેગો આવે પણ કાંઈ હાથમાં રૂપિયા ન આપે નહીં આટલા બધા અલી મેં ધમકી જેવી મારી ને કે ઊભી પૂછડીએ ભાગવું પડ્યું વિચારો હે ભગવાન એ ભલો માણસ જીવ હોય ને એનું ધ્યાન રાખજે અને રક્ષા કરજે બાકી આ તો ચક્રમ જ છે હા તારો હગવાલો લાગે કાં એટલે આવું બોલસ હું છે ને ઓળખતી નથી આ તો તું વાત જ એવી કરશો આ બિચારાને આટલો બીવડાવ્યો ને એટલે મારે પક્ષ લેવો પડે છે ઈ તો છે ને આ વખતે જવા દીધો અમે આ બીજી વાર મળે ને એટલે ખેર નથી એની આ કેવી બની ઠનીને ઘરેથી નીકળી હતી આંધળાય વેર વિખેર કરી નાખી આમ જો તો મારી હાલત કાંઈ વેર વિખેર નહીં આટલા રૂપિયા આપ્યા છે હાલ એક ડ્રેસ વધારે આવી જાય એ વાત સાચી હાલ ડરેસ લેવું આ વખતે આહા બહુ દુખે છે હાલ હવે દેખાય છે મને હું નાનો હતો ને ત્યારે અહીંયા જ જમતો નહીં માસા અરે જમતો નહીં ખમદાણ કરતો ખમદાણ અને પાછો એમ જ રમતો એલા એ
તો હવે તો એવો નથી ને સુધરો કે એવું ને એવું કરો છો હજી ના રે ના, હવે તો જરાક હવા વધારે આવે ને તો હવે બારી વારના બંધ થઈ જાય અને કપડા પર જરા કે ડાઘો લાગ્યો હોય તો કપડા પહેરવાના નહીં. અને આમ પણ જે બાળપણમાં જે બહુ એટલે બહુ તોફાન કરતું હોય ને છોકરું એની યુવાનીમાં ખૂબ સમજદાર બને. હા સાચી વાત છે. આ મને જ જોઈ લ્યો ને, નાનપણમાં હું તોફાની હતી પણ અટાણે બધાય મારા વખાણ કરે. હા એ વાત સાચી, પણ તારી પેલી બેનપણી છે ને એ તારા જેવી નથી. અરે બનેવી આ પમદી અમને એની બેનપણી મળી, અરે કેવી માથા ભારે, પેલા માણસનો તો બૈડો સોજાડી દીધો, બેડું મારીને બોલો. અને સાચું કહો ને બાપુ, તો એ બિચારો તો ખાટલે જ પડ્યો હશે. ઊભા થવાની તેવડ હોય તો ઊભો થાય ને. મને આજે એક માથા ફરેલ મળી હતી, વગર કારણે મારી પાસે 1500 લઈ ગઈ. હે? હા બેટા, આજકાલની છોકરીઓને છે ને જરાય ભરોસો ના થાય, આવી રીતે જ રૂપિયા પડાવે છોકરા પાસે. એનો મતલબ કે આ નકુલભાઈ છે ને ઈ જ બીનાને મળ્યા હશે. મને લાગે છે કે મારે એકલામાં પૂછવું તો પડશે જ. એકલા પડે તો પૂછું ને. અરે ભાઈ એટલેથી ઉકલ્યું નહીં સારું કહેવાય, પણ એ તો કે આ તે કર્યું તું હું કે 1500 દેવા પડ્યા તારે? અરે અહીંયાના રસ્તા એક તો તોબા ઉપરથી મારી ગાડી અને ઈ જોડી પાછી રસ્તામાં હાલી જાય. અરે ટાણે જ તે હોર્ન નો વાગ્યો અને મારી ગાડી સેજ આમ અડી ગઈ અને ઈ પડી ગઈ. આપણ ડફોડ, તારે બ્રેક ન મરાય? હા, આ કોઈકનો જીવ લેવાઈ જાય ત્યાં સુધી શું બ્રેક નહીં મારવાની? અરે પણ હું બોલતો તો એ કરતો તો બેરી તોય તે બેરીએ ધ્યાન જ ન દીધું અને ઉપરથી મેં ગાડી તો કાબુ કરી જ લીધી હતી ને ગાડી અડવાઈ નહોતી દીધી, પહેલા ઈ પડી ગઈ. ઓહો, તો એનો મતલબ એમ કે આ બિનાડીએ મારા ભાઈનું ખિસ્સું ખાલી કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં, મળે એટલી વાત છે, બદલો તો લેવો જ પડશે. લે આ જરાક પડી એમાંય તાર 1500 તો દેવા પડ્યા ને. 1000 જ આપતો તો 500 લઈ ગઈ પરાણે ખેંચી જ. હવે કાંઈ નહીં, જે થયું એ થઈ ગયું. હવે જાઓ, આમ તમારું કામ કરો અને મારે તે છે ને અમરેલી જવું છે, એટલે હું બપોર થાય ત્યાં પાછો ઉયો આવ્યો. ગાડી હરખી આંકજો. હા હાલો હવે મારે બનેવી કામ છે, આ બધી વાતો મારે હું તો કામ ક્યારે કરજો. હાલ તું હાલ. આ કામ કરે પછી ખોટે તમારા હાડી ગયા. સારું હાલો હું જાઉં છું. કેમ આયા બેઠી? કોની રાહ જોશ? એક મહેમાન આવવાના છે, તું જોતો ખરા. એ મહેમાનને જોઈશ ને તો તને ચક્કર આવી જાય. બોલ. કા મેળામાંથી આવવાના છે કે કોઈ બીમાર જનાવર છે? હવે એ તો સામે આવે ત્યારે જ જોઈ લેજે ને. ચક્કર ન આવે તો કહેજે. તું તમે બે દિયા ઈ જ છે કે જેને મને પસાડી હતી. મેં પસાડી નો થયો. હા બેરી સાંભળતી હોતી ને હાથે પડી ગઈ. અને આ હાથમાં કેમ કઈ પાટાપિંડી તો કર્યું નથી? પૈસા એના લઈ ગઈ તું મારી પાસેથી? એમાં એવું છે ને મોટા ભાઈ, અમારા ગામના ડોક્ટર 2000 રૂપિયા લઈશે, તમે 1500 જ આપ્યા હતા. મોટા ભાઈ તો એમ કે ને કે તારો ભાઈ છે. આ તમે એના ભાઈ છો ને એટલે પછી કેવા બાકી કહી દે. તમારા ગામનું પાણી આટલું બધું આકરું? પાણી હું અમારા ગામના તો પાણકાના ઘર એવો ઊંડા વાગે ને કે સીધો ઘોઘો પડી દે. ગોબા બા. એક કાને બે કટકા. મારા બાપ, બસ હવે જે થાવું તું થઈ ગયું. પડતું મેલો ને. અને તું હું કામથી આવી હતી ઈ કશ. હા ઈ તો ભૂલી ગઈ. ઈ કેવા આવી હતી કે આ કાલે મંદિરે છે ને ધજા પહેરામણી છે તો આવીશ કે નહીં? જો મારે આવું તો હતું, પણ અમે છે ને આના હાટુ કાલ માંગુ લઈને જવાના છોકરી વાળાના ઘરે, એટલે હું ને માસી તો નહીં હોય, પણ આ હશે આને લઈ જાજે. રે વાત આ ધજા ચડાવવાનું મશીન છે ને અમે એનાથી ચડાવી દે. આ માકડાનું કાંઈ કામ નથી ને. તારી તો માકડો કોને કે છે? માકડી તું હે? સમજાવી દેજો આની બેન. બીના, હા એ જ રસ્તો ને એ જ જગ્યા છે જ્યાં આપણે પહેલી વાર મળ્યા હતા. હા
આ રસ્તો, આ રાહી ને આ સમય સાચવજે દોસ્ત, નહીં તો ચોરાઈ જશે આ હૃદય. ડર એક જ લાગે છે મને જિંદગીમાં કે ક્યાંક કોઈ મળે અને તું રિસાઈ ન જતી. એ આવું ન બોલ. મને માંડ કોઈ પસંદ આવ્યું છે. પસંદગીનું પાત્ર બન્યો એ ભાગ્ય છે મારું, અને તારી નજરમાં વસી ગઈ એ સૌભાગ્ય છે મારું. પણ આ તારા બાને કોક બીજી છોડી ગમી જાય તો? પસંદગીનું ધોરણ હોય બધાનું, પણ ના પસંદગીનું કારણ હોય એક જ. સાચું કહું તો મને ખબર નહોતી કે હું તારા પ્રેમમાં પડી જાય. મને ખબર હતી કે મારી ગાડીની ઠોકર લાગશે ને તું પડી જઈશ. જાને હવે પેલા મને એ તો કે તે મને કા પસંદ કરી? સાચું સાંભળી શકીશ? સાચું કે ખોટું જોઈને પ્રેમ ન થાય, એ તો બસ એમ જ થઈ જાય. તારી ચાલાકી, ચતુરાઈ અને કોઈ પણ પરિસ્થિતિમાં લડી લેવાની ટેવ મને બહુ ગમી. મને હું ગમ્યું ખબર છે? શું? આ તારું ઊભી પૂછડે તેદી ભાગવું. મંજૂરી મળે તો ભગાડી જાઉં તને. પૂનમ ચોરે ના કોઈ મારી કહે તો કાજલ લગાડી દો તને. હા તો તારા બાને વાત કરીએ આપણે. હું કે તું નહીં, પારુલ વાત કરશે મારી બાને. આ તને ખબર નથી, મારા બા પણ તારી જેમ જિદ્દી છે. બેસ. વાહ ભાઈ વાહ, શું વાત છે. મારો ભાઈ પહેલી નજરમાં સિંહણનો શિકાર કરીને આવ્યો હો. હા, આ પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. અને એક તારા બા, એને પહેલી નજરમાં જ નહોતી ગઈ બોલ. જો એના માટે તું અને માસા બે જો ને ગમે એમ કરીને મારા બાને મનાવી લો ને. મને રહેવા દેવો, મારે વચન જ પડવું. હા, બાપુજી કદાચ મદદ કરે ને તો આપણી વાત બને, પણ એક શરત, જો તારા લગ્ન થાય ઈ મારી ભાભી બનશે ને તો ઓલા 1500 રૂપિયા તો હું જ વસૂલ કરીશ. અરે શું આ ભાઈ બેન બે ગપસપ કરો છો? તમારા જેવું જ કામ પડ્યું છે, મદદની જરૂર છે માસા. અરે ભાઈ, આ તારી માં આખે આખી આ જંગલના ચિતા જેવી છે, અને તું આમ હરણિયાની ઘોડી આખો થથરે છે. હા, આ ચિત્તાથી તો હરણ ડરે, અને એટલે આખું જંગલે ડરે. પણ એ ચિત્તાને ડરાવવા માટે થઈને એક ચતુર સમજદાર શિયાળની જરૂર પડે. અરે ભાઈ, આ તે તો આ જંગલી પ્રાણી હોય એવો અહેસાસ કરાવી દીધો. બોલ. ઈ મૂકો ને હવે તમારા જંગલના પ્રાણીને. હું કહું છું ને ઈ સાંભળો. હાશ, હવે મારી વાત પતી ગઈ. ઓહો, તો એમ વાત છે દીકરા. આ પ્રેમનો કૂવો ના ડૂબાડે કે નો તારે, આ ક્ષણે ક્ષણ જીવતે જીવ મારે. એના માટે હું તૈયાર છું, પણ જો મારા બા હા પાડે તો માસા. અરે પણ નબળો હું પડશો ભાઈ. તારા બા એક છે ને આપણે કેટલા બધા છીએ, કઈ કરી લે હું આપણે. ઢીલો પડવા એમ તો કા બાપુજી. હે ભગવાન, થેલાનું વજન તો જો. આ પારુલે છે ને અમારી આવડું મોટું લિસ્ટ બનાવીને આપે, પણ એને ખબર ન પડે. બિચારીને ક્યાંથી ખબર પડે? એ ખારે આટલો બધો સામાન મંગાવી લે, પણ મા વગરની સોડી છે ને એટલે ન સમજાય એને. માસી, લાવ કઈ મદદ કરાવ. તું તો ઓલાને રસ્તા વચ્ચે ઢીપતી હતી એ જ છોકરી છો ને? હા, એટલે ઈ માર વારો આવ્યો ને તેને નળ બંધ કરી દીધો, એટલે ઈ હંધોય થયું તું. અરે વાહ, એક તો બિસાડો તને પાણી ભરવા દે, એનો ઉપકાર મનાય કે એને મરાય?
આવી સોડીઓ મને જરાય ન ગમે. ના ના, હું હચોડી એવી નથી, પણ આ તો ક્યારેક કોક માતાજી પ્રવેશી જાય. એમ તું ધૂણે છે એ ના આવે, તો પણ કહેવાનો મતલબ એમ કે આ ખોટું થતું હોય ની સહન ન થાય. સારું તો લે આ પકડ. ઉઝક કેટલું વજન છે? આ પારુલા ઘર સુધી મને મૂકી જા. એક ભલાઈનું કામ કર. ઈસ તો કરવા આવીશું બા. હા બા થઈ જાવ મારા એમ. તું આજ લગન મને સમજાણી નહીં હો. બા થઈ જાવ મારા. એ બા નહીં એટલે નહીં. હું કહું ને ત્યાં જ તારો સંબંધ થાય. પણ એકવાર છોકરીને જોઈ તો લો, પછી ના પાડો ને. અરે બહુ ડાય છે, સમજદાર છે અને પાછી હોશિયાર છે. અરે માસી દેખાવડી એટલે હિરોઈન જેવી લાગે છે. ઓ માં હોરવી આઈલી જાય ને એવી સોડી છે. એકવાર જોવો તો ખરા. પણ મારે એવી સોડીનું કામ જ નથી. મારા ઘરમાં તો એક આંટો ઓછો હોય ને એવી હાલે. મારી હામે ન થવી જોઈએ. મને એવી જ સોડી હાલશે. હા તો તમારી હારે રહી ને તો એક આંટો ઓછો થઈ જ જાહે. તો આ પાડી દો ને. અરે હું પોઈતે. આ આ હા ભાઈ આ હા હા હવે દેખાય છે મને. હા એમાં આમ કરવાની કાંઈ જરૂર નથી. જો બે ચાર શરતો છે મારી. વિચાર એક જ ઓછી કર નાખો ને. તું કરને મૂંગી મરને. બોલ નાખ. મને મારા નકુલને આમ હથેળીમાં રાખવાના. મંજૂર. તારે કરવાના છે લગન તો મૂંગી મરને મને અને મારા નકુલને હથેળીમાં રાખવાના. કોઈ દલીલબાજી નહીં કરવાની અને ઘરના બધાય કામ એકલા હાથે કરવાના. અને મારી સાથે ખોટી લપ્પન છપ્પન તો જરાય નહીં કરવાની. બરાબર? મંજૂર? આ તો ખોટું કહેવાય હો. આ હું કઈ બોલતી નથી એટલે માથે જ ચડતા જવાનું, માથે જ ચડતા જવાનું. જે સમય જે થાય ને ઈ તે જે જરૂર હશે ને ઈ કરી. સમજી ગયો? હું કીધું? હું બોલી? ઈ એમ કહે છે કે જે કામની જે જરૂર પડે તો એ કરી નાખવાનું. એટલે અગાઉથી હું વિચારવાનું હોય. સાંભળ્યું? સાંભળી લીધું? એને હું કીધું? સહન થાય બધું? હા બા હા બધું સહન થઈ જાય. આ પ્રેમ અને યુદ્ધમાં હું સમર્પિત થઈ જઈશ. બસ એ હવે આ સમજુ. જો તું હા પછી સમજે પણ મારી એક શરત છે. તારે એની શરત મૂકવી છે. બોલ. મારા ભાઈના જે 1500 રૂપિયા છે ને ઈ તારે મને દેવા જો. તે હું તારા ભાઈની જ નથી આદત. તો ઈ દે ને પૈસા. ભાગી. દઈશ? હા વાહ ભાઈ વાહ. ગોરી તમે દગડા લીધા ચોરી હો. બધાય માની ગયા લે. માયના તમે? ક્યાં હવે લગનની તૈયારી કરો હો. નીકળો. ને અહીંયા ખુશ?